ભારતીય મૂળના અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ બાદ ભારતીય સમય મુજબ બુધવારની પરોઢે 3:27 ફ્લોરિડાના કાંઠે ઉતરાણ સાથે પૃથ્વી પર હેમખેમ પરત પહોંચી આવ્યા. And splashdown. Crew 9 back on Earth. And SpaceX Freedom, splashdown. Good main ribbon. સંઘર્ષભર્યા 286 દિવસ બાદ અવકાશયાત્રી ટીમના પૃથ્વી પરના સલામત પુનરાગમન બદલ અમેરિકાથી ભારત સુધી લોકોએ આતશબાજી કરીને ખુશીભેર ઉજવણી કરી હતી. અવકાશયાત્રીઓની સફળ વાપસી બદલ હ્યુસ્ટનમાં નાસાના જોન્સન સ્પેસ સેન્ટર પરના કર્મચારીઓએ એકમેકને વધામણી આપીને ઉજવણી કરી હતી. સુનિતા મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી હોવાથી સ્વાભાવિક રીતે ગુજરાતમાં પણ આનંદ સાથે ખાસ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. પૃથ્વી પર પરત ફરેલા સુનિતા અને બુચ સાથે 2 અન્ય અવકાશયાત્રીઓ પણ હતા. સ્પેસ સ્ટેશનમાં 286 દિવસ સુધી રહ્યા બાદ 59 વર્ષીય સુનિતા વિલિયમ્સ ડ્રેગન કેપ્સ્યુલમાંથી હસતા હસતા બહાર આવ્યા અને કાર્યક્ષમતા દર્શાવવા માટે હાથ હલાવ્યો. આટલા લાંબા મિશન પછી પણ તેમના ચહેરા પર થાકને બદલે ઉત્સાહ અને જોશ જોવા મળ્યા હતા. કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર સાગરે આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી. આ એક આમ જોવા જઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિજય કહેવાય. સુનિતા વિલિયમ્સ આપણું ભારતનું, કારણ કે એ ભારતીય મૂળની છે, સાથે સાથે એક ગુજરાતી પણ છે અને મહિલા પણ છે. એટલે આમ જોવા જઈએ તો આજના જે યંગ જનરેશન છે, ખાસ કરીને મહિલાઓ, એમના માટેનું એક આદર્શ છે. અને કોઈ પણ અવકાશ મિશન જેટલા પણ થયા છે એમાં 3 વખત જો કોઈ મિશનમાં એક મહિલાએ ભાગ લીધો હોય તો એ વિશ્વની એક પ્રથમ મહિલા છે. હવે સુનિતા અને બુચે નિષ્ણાંતોની દેખરેખ હેઠળ 45 દિવસના પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થવું પડશે. ઉલ્લેખનીય છે કે આ બંને અવકાશયાત્રીઓ બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા, પરંતુ સ્ટારલાઇનર અવકાશયાનના થ્રસ્ટરમાં સમસ્યાને કારણે તેમની 8 દિવસની મુસાફરી 9 મહિનામાં ફેરવાઈ ગઈ. નરેન્દ્ર ગોરે આ સમગ્ર ઘટનાક્રમ અને અવકાશમાં આટલા લાંબા સમય સુધી રોકાણ દરમિયાનના પડકારો અંગે આ મુજબ જણાવ્યું હતું. સુનિતા વિલિયમ્સ જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ગયા ત્યારે 5મી જૂન 2024ના એ બોઈંગ સ્ટારલાઇનર યાનથી તેમાં ગયા હતા. અને પ્રાથમિક રીતે તો એ ફક્ત 8 દિવસ માટે જ ગયા હતા, પણ થયું એવું કે એ 8 દિવસનું મિશન 9 મહિના સુધી લંબાઈ ગયું. અને બોઈંગ સ્ટારલાઇનમાં એક ટેકનિકલ ખામી થઈ, એને કારણે એમને આટલો લાંબો સમય સુધી સ્પેસ એટલે કે અવકાશની અંદર રહેવું પડ્યું. સામાન્ય રીતે આપણને એવું લાગે કે અવકાશયાનમાં તો કેવી મજા આવતી હશે. હા, મજા તો ખરી જ, પણ સાથે સાથે મુસીબતો, તકલીફો પણ એટલી જ છે. કારણ કે અવકાશયાનની અંદર 0 ગ્રેવિટી અથવા તો માઇક્રો ગ્રેવિટીની પરિસ્થિતિ હોય છે. મતલબ કે ત્યાં તમને કોઈ વજન લાગતું જ નથી. એના કારણે આપણા શરીરની અંદરની જે ફેરફારો થાય છે એ ફેરફારો ખૂબ જ કઠિન હોય છે, પડકારજનક પણ હોય છે. કારણ એવું છે કે શરીરની અંદરથી જે હાડકાની જે કોમળતા છે, એની જે ડેન્સિટી છે એ ઘટતી જાય. કારણ કે શરીર છે એને વજનની ખબર જ ન પડે. પગની પાની સુદ્ધા એક નાના બાળક જેવી થઈ જાય છે. હમણાં જ મારી એના બેન સાથે વાત થઈ, એને કહ્યું કે સુનિતાએ તો કહ્યું કે હું તો ચાલવાનું જ ભૂલી ગઈ છું. કારણ કે અવકાશની અંદર તો સતત તરતા રહેવાનું હોય, ઉડતા રહેવાનું હોય. આ પરિસ્થિતિની અંદર આટલો સમય, લાંબો સમય રહેવું, માનસિક રીતે પણ માણસ ભાંગી જાય. અને 1-2 વખત તો એની પરત લાવવાની જે તારીખો નક્કી થઈ એ પણ પાછી ફેલાઈ. પરંતુ સુનિતા વિલિયમ્સે ત્યાં એનો પોતાની જે માનસિક સ્વસ્થતા તો જાળવી જ રાખી. સાથે સાથે એને જે પણ જવાબદારીઓ સોંપવામાં આવી, એને ક્રૂના હેડ તરીકેની જે જવાબદારી નિભાવી, આખા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંચાલનની જવાબદારી માથે આવી. અવકાશની અંદર સ્પેસ વોક સૌથી વધુ કરનારા એ વિશ્વના પ્રથમ મહિલા બન્યા. તો આટલી બધી પડકારજનક સ્થિતિઓ વચ્ચે પણ પોતાના અવારનવાર સંદેશાઓ એ પ્રસારિત કરતા હતા ત્યાંથી, સ્પેસમાંથી. તો એની અંદર પણ એમને જે પોતાનો જે મિજાજ હતો ખુશનુમા, એ એમને જાળવી રાખ્યો. તો એ ખૂબ જ કાબિલે તારીફ છે અને પ્રેરણાદાયક છે.